Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College. આજે 8મા સેમેસ્ટરમાં આપણો સબ્જેક્ટ પીએસપીડી છે. એમાં જે આગળના ટોપિક પતી ગયા છે, અમુક આજે આપણે નવું ટોપિક અને મોસ્ટ આઈએમપી ટોપિક વિશે ચર્ચા કરીશું. ટોપિક છે એસી એન્ડ ડીસી લો ટેન્શન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. બરોબર, આ પણ જેમ આગળ આપણે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇનવાળો મેઇન ટોપિક હતો એ રીતે આ બી એક મેઇન ટોપિક છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આમાં ઘણી આઈએમપી થિયરી છે, 5-6. એ સિવાય ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના એક્ઝામ્પલ બી છે. તો આપણે થિયરી બી જોઈશું એઝ વેલ એઝ એક્ઝામ્પલ બી જોઈશું. આના એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, પહેલાંની જેમ બહુ કોમ્પ્લિકેટેડ નથી. એટલે તમારે મેક્સિમમ ટ્રાય કરવાનું કે ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇનમાંથી જે બી ક્વેશ્ચન અથવા એક્ઝામ્પલ પૂછાય તો એમાં મેક્સિમમ અથવા તો 100% એટેમ્પ કરી અને મેક્સિમમ માર્ક મેળવીશું તો સબ્જેક્ટમાં આપણે હાઈ સ્કોર કરવા માટે કેપેબલ રહીશું. આમાં થિયરી બી બહુ ઇઝી છે અને એક્ઝામ્પલ બી બહુ ઇઝી છે. બરાબર, આ મટીરિયલ તમને આપી દીધેલું છે ગ્રુપમાં. લેક્ચરમાં બી જે કંઈ ટોપિક હશે એની પીડીએફ સાથે આપણે ડિસ્કશન કરીશું. ઓકે, તો સબ્જેક્ટની આગળ ડિસ્કશન કરતાં પહેલાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ માં શું ભણવાનું આવશે. તો પહેલું વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પછી ફીડર, સર્વિસ મેઇન, ડિસ્ટ્રીબ્યુટર એ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, એના પછી પેરેલલ, રિંગ મેન, રેડિયલ, લૂપ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, મેશ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, પછી કેલ્વિન્સ લો જોવાનો છે. કંડક્ટરની સાઇઝ મોસ્ટ ઇકોનોમિકલ હોય તો કેલ્વિન્સ લો જો એ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ટાઈપ્સ ઓફ કેબલ એ બી આમાં પૂછાતું હોય છે. એના પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનની ડિઝાઇન કરતી વખતે કયા કયા ટોપિક કન્સિડર કરતા હોઈએ છીએ, વોલ્ટેજ ડ્રોપ, એ બધા ટોપિક. બરાબર, ડિઝાઇન, નેટવર્ક ડિઝાઇન કઈ રીતે કરવું, પછી જે ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇનના એક્ઝામ્પલ છે, લોડ બેલેન્સિંગ ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ રીતે કરવું, વોલ્ટેજ રેગ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશનમાં શું પાર્ટ્સ ભજવે છે, આ બધી થિયરી છે. પછી એના પછી મોસ્ટ આઈએમપી છે લેમ્પ ફ્લિકર. લેમ્પ ફ્લિકરની બી થિયરી પૂછાતી હોય છે મોસ્ટ આઈએમપી. બરાબર, તો 3 મોસ્ટ આઈએમપી થિયરી આમાં જ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કેલ્વિન્સ લો અને લેમ્પ ફ્લિકર. આ ત્રણમાંથી કોઈ બી બે થિયરી 100% પૂછાતી હોય છે. અને કોઈ બી બે એક્ઝામ્પલ હોય, એક્ઝામ્પલની ઓરમાં એક્ઝામ્પલ. ઓકે, તો આજે આપણે શરૂઆત કરીશું વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો ગુજરાતીમાં એનું ડિસ્ટ્રીબ્યુટ થતું હોય, ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન જે હોય કે જ્યાંથી જનરેટિંગ સ્ટેશનમાંથી પાવર આવતો હોય અને જુદા જુદા સબસ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુટ થતો હોય તો એનો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કહેવાય છે. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આપણે જોઈએ ડેફિનેશન: ધ પાર્ટ ઓફ પાવર સિસ્ટમ by which electrical power is distributing among the various consumer for their local use is known as a distribution system. એટલે શું કહે છે કે પાવર સિસ્ટમનો એવો ભાગ કે જ્યાં જુદા જુદા કસ્ટમર વચ્ચે એનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય તો એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અ લો ટેન્શન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ એઝ શોન ઇન ફિગર. અહીંયા તમને ફિગરમાં આપેલી છે, એક આખું સ્ક્વેર જેવું દોર્યું છે. એમાં વચ્ચેથી જુદા જુદા ફીડરો જતા હોય છે. આ તમને બતાવે છે એ બી ડી એ જુદા જુદા ફીડરો જતા હોય છે. પછી જો આ સાઈડમાં બધા આપે છે એ ડિસ્ટ્રીબ્યુટરો છે, સી આર એ સી ડી એ ડી એ બી એ બધા જુદા જુદા ડિસ્ટ્રીબ્યુટરો છે. બરાબર, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન એ ત્રણની ડેફિનેશન જોઈશું. લો ટેન્શન ડિસ્ટ્રીબ્યુશન આ ફિગરમાં બતાવેલી છે. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સર્વિસ મેઇન. ઓકે, તો પહેલું છે ફીડર. તો વોટ ઇઝ ફીડર? ફીડર ઇઝ નથિંગ બટ અ લાઇન ઓન કંડક્ટર. તમારા ઘેર જે આગળની ડીપીમાંથી વાયર આવતો હોય, જે 11 કેવીમાંથી ટ્રાન્સફર થઈને એ કંડક્ટર છે, એને ફીડર જ કહેવાય. લાઇન ઓર કંડક્ટર વિચ કનેક્ટ ધ મેજર સ્ટેશન ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોન એઝ ફીડર. સોરી, તમારા ઘરે આવે નહીં,
તમારું જે સબસ્ટેશન હોય, ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હોય, એથી જે તમારા ડીપી આગળ જે મેઇન પોલ મૂકેલો હોય એ ફીડરો આપણે કે ભાઈ તમારે ક્યાંથી લાઈન આવે છે, તો આપણે કહીએ ભાઈ આ ફીડરમાંથી આવે છે, બરાબર. લાઇન ઓર કંડક્ટર વિચ કનેક્ટ ધ મેજર સ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુટર ઇઝ નોન એઝ ફીડર. ઇટ સ્પ્રેડ ધ ઇલેક્ટ્રિક એનર્જી ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર, એટલે ડિસ્ટ્રીબ્યુટરને ઇલેક્ટ્રિક એનર્જી પૂરી પાડે. ફિગરમાં જોઈએ તો આપણે વચ્ચે એસ આપેલો છે, એનાથી જુદા જુદા ફીડરો ડિવાઈડ થાય છે. કયા કયા થાય છે તો એ જોઈએ. SA, SB અને SD આ 3 જુદા જુદા ફીડરો આપેલા છે. વેન વી ડિઝાઇન અ ફીડર, કરંટ કેરિંગ કેપેસિટી ઇઝ મેઇન કન્સિડરેશન. આ ખાસ યાદ રાખવાની વસ્તુ છે. ફીડરની ડિઝાઇન કરતા હોઈએ એટલે શું મોસ્ટ IMP છે, કરંટ કેરિંગ કેપેસિટી. કરંટ કેરિંગ કેપેસિટી આપણે કન્સિડર કરવાની રહેશે ફીડરની. અને ડિસ્ટ્રીબ્યુશનની ડિઝાઇન હોય તો એ વખતે શું આવશે આપણે જોઈએ છીએ, એ વખતે વોલ્ટેજ ડ્રોપ આવશે, બરાબર. તો ફીડર ડિઝાઇનમાં શું હોય, કરંટ કેરિંગ કેપેસિટી. તો ફીડરમાં આપણે જોઈએ કે ફીડર કોને કહેવાય, લાઇન ઓર કંડક્ટર વિચ કનેક્ટ ધ મેજર સ્ટેશન ટુ ડિસ્ટ્રીબ્યુશન. ફિગરમાં મિડલ એસથી જે SA, SB, SD જુદા જુદા ફીડર આપેલા છે. ફીડરમાં મેઇન કન્સિડરેશન શું હોય છે, કરંટ કેરિંગ કેપેસિટી. સેકન્ડ છે ડિસ્ટ્રીબ્યુટર. તો વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટર? The connector to which various consumers are connected through the service main is known as distributor. એટલે જો જે આપણો ઘર આગળથી જે વાયર આવતો હોય એ સર્વિસમેન કહેવાય. એ સર્વિસમેન જે આપણી સપોઝ સોસાયટી આગળ ડીપી મૂકેલી હોય અથવા તો 5-6 સોસાયટીની ભેગી ડીપી મૂકેલી હોય તો એ વન ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન જ થશે. એમાંથી સર્વિસમેન થ્રુ જુદા જુદાના સપ્લાય જશે. It distributes the power to the consumer. Thus, number of tapping are taken from the distribution. જુદા જુદા ટેપિંગ લઈને એમાંથી સર્વિસમેનમાંથી સપ્લાય કાઢીને બધાના આપવામાં આવે છે. ઇટ કેરી ડિફરન્ટ કરંટ એકોર્ડિંગ ધ લેન્થ, એટલે જે એની લેન્થ હોય, જેટલો વાયર લાંબો હોય એને એકોર્ડિંગ કરંટ. વોલ્ટેજ ડ્રોપ ઇઝ અ મેઇન ફેક્ટર. વોલ્ટેજ ડ્રોપ એ ડિસ્ટ્રીબ્યુશનમાં મેઇન કન્સિડરેશન છે. અહીંયા જોઈએ આપણે ફિગરમાં કયા કયા આપેલા છે. એક AB આપેલો છે, પછી આપે છે BCD, એ બધા જુદા જુદા ફીડર આપેલા છે. ઓકે, તો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન એ ફીડરમાં મેઇન કન્સિડરેશન છે. ઓકે, તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ, કઈ કઈ તો વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ? ધ પાર્ટ ઓફ પાવર સિસ્ટમ બાય વિચ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ ધ વેરિયસ કન્ઝ્યુમર. જુદા જુદા કન્ઝ્યુમરો સાથે લોકલ યુઝ માટે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મેઇન 3 વસ્તુ છે, ફીડર, ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સર્વિસ મેઇન. વોટ ઇઝ ફીડર? ફીડર એટલે નથિંગ બટ લાઇન ઓર કંડક્ટર વિચ કનેક્ટ ધ મેજર સ્ટેશન ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન. એમાં મેઇન છે કરંટ કેરિંગ કેપેસિટી. ફિગર દોરી છે, એમાં ફિગરમાં જુદા જુદા ફીડરો આપણે બતાવેલા છે, 1, 2 અને 3 જુદા જુદા ફીડરો બતાવેલા છે. પછી ડિસ્ટ્રીબ્યુટર ઇઝ અ કંડક્ટર ટુ વિચ વેરિયસ કન્ઝ્યુમર આર કનેક્ટેડ થ્રુ ધ સર્વિસ મેઇન. એ ડિસ્ટ્રીબ્યુટ કરશે પાવર, એને લેન્થ પ્રમાણે ટેપિંગ લેવામાં આવે છે અને એમાં મેઇન કન્સિડરેશન શું છે, વોલ્ટેજ ડ્રોપ. ઓકે, તો આ બે થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જોઈશું સર્વિસ મેઇન, ત્રીજું, બરાબર. સર્વિસ મેઇન, વોટ ઇઝ સર્વિસ મેઇન છે? A line which connects the consumer to distributor is known as service main. Connected load is a main consideration. Service main એટલે શું? Line which connect the consumer a line which connect the consumer to distributor is known as service main. સર્વિસ મેન એટલે ડિસ્ટ્રીબ્યુશનથી તમારા ઘર આગળ જે વાયર કનેક્ટ કરેલો હોય એને કહેવાશે સર્વિસ મેઇન, બરાબર. સર્વિસ મેઇન થ્રુ તમને તમારા મીટરમાં એનો સપ્લાય આવતો હોય ને તમને 11 kVનું 230 kVમાં ટ્રાન્સફર થઈને તમને AC વોલ્ટેજ મળે છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે જોયું વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન
સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શું છે? એક ફિગર દોરેલી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની ડેફિનેશન થાય: અ પાર્ટ ઓફ પાવર સિસ્ટમ બાય વિચ ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ એમોંગ ધ વેરિયસ કન્ઝ્યુમર ફોર ધેર લોકલ યુઝ. જુદા જુદા કન્ઝ્યુમરના લોકલ યુઝ માટે જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે એ આખી સિસ્ટમના ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટરમાં ફિગર આપણે દોરી, એમાં ફીડર, સર્વિસમેન ને બધું બતાવેલું છે. એમાં શું શું ઇમ્પોર્ટન્ટ છે? પહેલું તો ફીડર. ફીડર શું છે? ફીડર ઇઝ અ લાઇન ઓર કંડક્ટર વિચ કનેક્ટ ધ મેજર સ્ટેશન ટુ ધ ડિસ્ટ્રીબ્યુટર. એટલે જે તમારું સબસ્ટેશન સિટીનું કે ગામનું હોય એમાંથી તમારી જે સોસાયટી અથવા એરિયા વાઇઝ ડીપી મૂકેલી હોય એની ડીપી હોય એને ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. ત્યાં સુધી જે કંડક્ટર આવતો હોય એને કહેવાય ફીડર. એમાં મેઇન કન્સિડરેશન શું હોય? કરંટ કેરિંગ કેપેસિટી. ફિગરમાં આપણે જોયું એસએ, એસબી, એસડી બધા જુદા જુદા ટાઈપના ફીડર છે. સેકન્ડ છે ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટર એટલે શું? ધ કંડક્ટર ટુ વિચ વેરિયસ કન્ઝ્યુમર આર કનેક્ટેડ થ્રુ સર્વિસમેન. એટલે સર્વિસમેન થી જે જોડાયેલું હોય કન્ઝ્યુમરને જે ડીપી કહીએ છે એને ડિસ્ટ્રીબ્યુટર. ડિસ્ટ્રીબ્યુટરમાં એના લેન્થ પ્રમાણે ટેપિંગ આપેલું હોય. ડિસ્ટ્રીબ્યુટરમાં મેઇન કન્સિડરેશન શું છે? વોલ્ટેજ ડ્રોપ. ઓકે. અને થર્ડ છે સર્વિસમેન. સર્વિસમેન એટલે તમારા ઘેર જે કંડક્ટર અથવા વાયર થ્રુ તમારા મીટરમાં જે સપ્લાય આવતો હોય એને સર્વિસમેન કહેવાય. લાઇન વિચ કનેક્ટ ધ કન્ઝ્યુમર ટુ ડિસ્ટ્રીબ્યુટર ઇઝ નોન એઝ અ સર્વિસ મેન. ઓકે. તો તમને શોર્ટમાં પૂછાય વોટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમ, તો આ રીતની ફિગર દોરીને તમારે આ 3 વસ્તુ સમજાવવાની રહેશે. ઓકે. નેક્સ્ટ ટાઈમમાં આપણે આગળ સેકન્ડ ક્વેશ્ચન જોઈશું. થેન્ક યુ.